How to Become a True Christian. Gujarati Language Part 2. ઈસુએ ઈશ્વરના રાજ્યનો ઉપદેશ આપ્યો અને શીખવ્યું. પ્રથમ ભાગ વિશ્વાસીઓને ખ્રિસ્તી બનવા માટે શીખવવા વિશે છે. બીજા ભાગમાં ખ્રિસ્તીઓ સંત બની રહ્યા છે. સાચા ઉપાસકો ખ્રિસ્તીઓ અને સંતો છે કારણ કે તેમનામાં ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા છે. ત્યારે જ તમે જોન 4:23 જણાવ્યા મુજબ આત્મા અને સત્યની ઉપાસના કરી શકો છો. જો તમે માતૃભાષામાં ન બોલો તો તમે ભાવનામાં પૂજા કરી શકતા નથી. જો તમે તમારી માતૃભાષામાં અથવા તમે જે ભાષા શીખ્યા છો તેમાં પૂજા કરો છો તો તે ભૌતિક પૂજા છે. રોમનો 8:08 કહે છે કે તમારું માંસ ભગવાનને ખુશ કરી શકતું નથી. જો તમે શારીરિક રીતે પૂજા કરો છો તો તમે ઈસુની પૂજા કરો છો. શિષ્યોએ ઈસુની ઉપાસના કરી. મેથ્યુ 14:33 જણાવે છે કે પછી જેઓ હોડીમાં હતા તેઓએ આવીને તેમની પૂજા કરી અને કહ્યું, ખરેખર તમે ઈશ્વરના પુત્ર છો. મેથ્યુ 2:8 જણાવે છે કે પછી 11 શિષ્યો ગાલિલમાં ગયા જે પર્વત પર ઈસુએ તેમના માટે નિયુક્ત કર્યા હતા. 17 જ્યારે તેઓએ તેને જોયો ત્યારે તેઓએ તેની પૂજા કરી પરંતુ કેટલાકને શંકા હતી. પરંતુ જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે ઈસુના નામે પિતાને પ્રાર્થના કરો છો. જોન 14:13 જણાવે છે કે અને તમે મારા નામે જે કંઈ માગો છો તે હું કરીશ જેથી પિતા પુત્રમાં મહિમા પામે. જોન 1:6 જણાવે છે અને તે દિવસે તમે મને કંઈ પૂછશો નહીં. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો તે તમને આપશે. 24 અત્યાર સુધી તમે મારા નામે કંઈ માગ્યું નથી. પૂછો અને તમને પ્રાપ્ત થશે જેથી તમારો આનંદ પૂર્ણ થાય. ઘણા વિશ્વાસીઓ જોન બાપ્તિસ્ટે ઈસુ વિશે કહેલું નિવેદન સમજી શક્યા ન હતા. જોન બાપ્તિસ્ટે કહ્યું કે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું પરંતુ જે મારી પાછળ આવશે તે તમને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે. આ નિવેદન એટલું નિર્ણાયક છે કે તે 5 પુસ્તકોમાં લખાયેલું છે. મેથ્યુ 3:11 જણાવે છે કે હું ખરેખર તમને પસ્તાવો કરવા માટે પાણીથી બાપ્તિસ્મા આપું છું પરંતુ જે મારી પાછળ આવી રહ્યો છે તે મારા કરતાં વધુ શક્તિશાળી છે જેના ચંપલ હું લઈ જવાને લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. માર્ક 1:08 જણાવે છે કે મેં ખરેખર તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે પરંતુ તે તમને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે. લ્યુક 3:16 જણાવે છે કે જોને જવાબ આપ્યો, બધાને કહ્યું, હું ખરેખર તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું પણ મારા કરતાં એક બળવાન આવી રહ્યો છે જેના ચપ્પલનો પટ્ટો હું હૂંટવાને લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. જોન 1:33 જણાવે છે કે હું તેને ઓળખતો નથી પરંતુ જેણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો છે તેણે મને કહ્યું, જેના પર તમે આત્માને ઉતરતા અને તેના પર રહેલો જોશો તે છે જે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરે છે. 1:05 જણાવે છે કે જોન ખરેખર પાણીથી બાપ્તિસ્મા લે છે પરંતુ હવેથી થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. પવિત્ર આત્મા સાથે ઈસુનું બાપ્તિસ્મા આપનારા વિશ્વાસીઓ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે જ વિશ્વાસીઓ સાચા ખ્રિસ્તીઓ બની શકે છે. તો જ વિશ્વાસીઓ સાચા ઉપાસક બની શકે છે. માત્ર ત્યારે જ વિશ્વાસીઓ માતૃભાષામાં બોલીને ભગવાન સાથે સીધા જોડાઈ શકે છે. ત્યારે જ વિશ્વાસીઓ ઈશ્વરને જાણી શકે છે કારણ કે ઈશ્વરનો આત્મા તેમનામાં છે. ત્યારે જ વિશ્વાસીઓને શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે જ વિશ્વાસીઓ સંત બનવા માટે પવિત્રતા પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. જે વિશ્વાસીઓએ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા લીધું છે તેઓએ હવે સત્ય પ્રાપ્ત કરવાની અને સત્યનો આત્મા તેમનામાં પ્રગટ થાય તે પહેલાં તેનું પાલન કરવાની જરૂર છે.
તમે હજુ સુધી સાચા ખ્રિસ્તી નથી. ઈસુએ મેથ્યુ 3:15 જ્હોન બાપ્ટિસ્ટને કહ્યું. તે જણાવે છે, પરંતુ ઈસુએ જવાબ આપ્યો અને તેને કહ્યું, હવે એવું થવા દો, કારણ કે આ રીતે સર્વન્યાયીપણું પરિપૂર્ણ કરવું આપણા માટે યોગ્ય છે. પછી તેણે તેને મંજૂરી આપી. આ ભૌતિક પ્રામાણિકતા મુક્તિમાંથી આત્માની ન્યાયિતા મુક્તિ તરફનું સંક્રમણ છે. આ આપણને ઈસુ અને નિકોદેમસ વચ્ચેની વાતચીતમાં લાવે છે. જ્હોન 3 જણાવે છે કે ફરોશીઓમાં નિકોદેમસ નામનો એક માણસ હતો, જે યહૂદીઓનો શાસક હતો. આ માણસ રાત્રે ઈસુ પાસે આવ્યો અને તેને કહ્યું, રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર તરફથી આવેલા શિક્ષક છો, કારણ કે ભગવાન તેની સાથે ન હોય ત્યાં સુધી તમે જે ચિહ્નો કરો છો તે કોઈ કરી શકતું નથી. નિકોડેમસ ભૌતિક ન્યાયીપણામાં માનતા હતા અને હજુ પણ મૂળ ભાવના ધરાવતા હતા. ઈસુએ સમજાવ્યું કે તેણે આત્મિક ન્યાયીપણામાં વિશ્વાસી બનવાની જરૂર છે. જ્હોન 3:3 જણાવે છે કે ઈસુએ જવાબ આપ્યો અને તેને કહ્યું, ખરેખર, હું તમને કહું છું, જ્યાં સુધી કોઈ નવો જન્મ ન લે, ત્યાં સુધી તે ભગવાનનું રાજ્ય જોઈ શકશે નહીં. તમારે તમારા તારણહાર તરીકે આધ્યાત્મિક રીતે ઈસુને પ્રાપ્ત કરવો જોઈએ. જ્યારે તમે આધ્યાત્મિક રીતે ફરીથી જન્મ લો છો, ત્યારે તમે એક નવી રચના છો. 2 કોરિન્થી 5:17 જણાવે છે કે તેથી, જો કોઈ ખ્રિસ્તમાં છે, તો તે નવી રચના છે, જૂની વસ્તુઓ પસાર થઈ ગઈ છે, જુઓ, બધી વસ્તુઓ નવી બની ગઈ છે. તમારી મૂળ ભાવના ઈસુની ભાવના, ખ્રિસ્તના આત્મામાં ડૂબી ગઈ છે. ખ્રિસ્તનો આત્મા એ જીવંત પાણી છે જે તમારી નવી બનાવેલી ભાવનાને બાપ્તિસ્મા આપે છે. ભૌતિક પાણીના બાપ્તિસ્મા માટે કોઈ જરૂર નથી. ઈશ્વરે તમારી નવી બનાવેલી ભાવનાને બાપ્તિસ્મા લેવાનો માર્ગ પૂરો પાડ્યો છે. 2 કોરિન્થી 5:16 જણાવે છે કે તેથી, હવેથી, આપણે કોઈને દેહ પ્રમાણે માનતા નથી. ભલે આપણે ખ્રિસ્તને દૈહિક રીતે ઓળખીએ છીએ, તો પણ હવે આપણે તેને આ રીતે ઓળખતા નથી. રોમનો 8:8 જણાવે છે કે તેથી, જેઓ દેહમાં છે તેઓ ભગવાનને ખુશ કરી શકતા નથી. જ્હોન 3:3 કહે છે કે તે ભગવાનના રાજ્યને જોઈ શકતો નથી. ભગવાનના રાજ્યના માર્ગ તરીકે ઈસુનો ઉલ્લેખ કરે છે. જ્હોન 14:6 જણાવે છે કે ઈસુએ તેને કહ્યું, હું માર્ગ, સત્ય અને જીવન છું. મારા દ્વારા સિવાય પિતા પાસે કોઈ આવતું નથી. જ્હોન 3:5 ઈસુ નિકોદેમસને સમજાવે છે કે કેવી રીતે ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરવો. તે કહે છે, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાણી અને આત્માથી જન્મે નહીં, ત્યાં સુધી તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. પાણીમાંથી જન્મેલા વાક્યનો ઉલ્લેખ ઈસુએ જ્હોન 3:3 નિકોડેમસને કહ્યું હતું કે તેને ફરીથી જન્મ લેવાની જરૂર છે. તમે તમારામાં ખ્રિસ્તના આત્મા સાથે આત્માન્યાયી આસ્તિક હોવા જોઈએ. જ્હોનના અધ્યાય 4 ખ્રિસ્તનો આત્મા જીવંત પાણી છે. ઘણા વિશ્વાસીઓ જાણતા નથી કે ઈસુનો જન્મ આધ્યાત્મિક રીતે પાણીમાંથી થયો હતો. 1 જ્હોન 5:6 જણાવે છે કે આ તે છે જે પાણી અને લોહી દ્વારા આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત માત્ર પાણી દ્વારા જ નહીં, પરંતુ પાણી અને લોહી દ્વારા. અને તે આત્મા છે જે સાક્ષી આપે છે, કારણ કે આત્મા સત્ય છે. જો વિશ્વાસીઓને સત્ય શીખવવામાં આવ્યું હોત અને સત્યનો આત્મા પ્રાપ્ત થયો હોત, તો તેઓ શાસ્ત્રોમાં સત્ય જાણતા હોત. જ્હોન 3:5 માનો આત્મા પવિત્ર આત્મા છે. આ શાસ્ત્રમાં પવિત્ર આત્મા ઈશ્વરના આત્મા અને સત્યના આત્માનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ પવિત્ર આત્મા જ્હોન 20:22 ખ્રિસ્તના આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. ઈસુ આધ્યાત્મિક રીતે પાણી દ્વારા આવ્યા હતા અને આત્મા ન્યાયી વિશ્વાસીઓ પાણીમાંથી જન્મે છે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે આપણામાં ઈસુનું નિર્માણ કરીએ છીએ.
ગલાતી 4:19 જણાવે છે કે મારા નાના બાળકો, જેમના માટે હું તમારામાં ખ્રિસ્તની રચના ન થાય ત્યાં સુધી હું ફરીથી જન્મ માટે શ્રમ કરું છું. શાસ્ત્રને તોડીને જોન 3:5 તમને કહે છે કે તમને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ખ્રિસ્તના આત્મા, ઈશ્વરના આત્મા અને સત્યના આત્માની જરૂર છે, જે ખ્રિસ્તીની વ્યાખ્યા છે. વિશ્વાસીઓ જોન 3:5 સમજવા માટે લાયક શાસ્ત્ર જોન 3:6 સમજી શક્યા ન હતા. જોન 3:6 જણાવે છે કે જે દેહમાંથી જન્મે છે તે દેહ છે, અને જે આત્માથી જન્મે છે તે આત્મા છે. કારણ કે વિશ્વાસીઓમાં સત્યના જ્ઞાનનો અભાવ હતો, તેઓ જોન 3:6 સમજી શક્યા ન હતા અને તેને જોન 3:5 પર લાગુ કરી શક્યા ન હતા. વિશ્વાસીઓ કહે છે કે પાણીમાંથી જન્મેલા એ ભૌતિક પાણીના બાપ્તિસ્મા અથવા માતાના ગર્ભાશયનો ઉલ્લેખ કરે છે. તેઓ આત્મા સાથે માંસ ભળતા હતા. પાણી અને આત્માથી જન્મેલા એ આત્માની ભાવના છે. ઈસુ અને નિકોડેમસે જોન 3:5 થી જોન 3:16 સુધી તેમની વાતચીત ચાલુ રાખી. તેઓ એક જ વિષય પર ચર્ચા કરતા હતા. જોન 3:16 જણાવે છે કે ઈશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે. જોન 3:5 જણાવે છે કે ઈસુએ જવાબ આપ્યો, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાણી અને આત્માથી જન્મે નહીં, ત્યાં સુધી તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકશે નહીં. ઈસુ કહે છે કે જો તમે તેમના નિવેદન પર વિશ્વાસ કરો છો, જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાણી અને આત્માથી જન્મે નહીં, તે ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં, તો તમે તેનામાં વિશ્વાસ કરો છો. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ અનંત જીવન છે. કારણ કે વિશ્વાસીઓને તેમનામાં સત્યનું જ્ઞાન ન હતું, તેઓ જોન 3:16 પાપોની ક્ષમામાં માનતા તરીકે જુએ છે અને તમને અનંત જીવન મળે છે. ખોટા શિક્ષકો દ્વારા આ જૂઠ છે. જોન 3:5 અને જોન 3:16 એ ખ્રિસ્તીની વ્યાખ્યા છે. બંને કહે છે કે શાશ્વત જીવન મેળવવા માટે તમારે ખ્રિસ્તના આત્મા, ઈશ્વરના આત્મા અને સત્યના આત્માની જરૂર છે. ઈસુ સમરૂની સ્ત્રી સાથે જીવંત પાણી વિશે વાત કરે છે. જોન 4 જણાવે છે કે ઈસુએ જવાબ આપ્યો અને તેણીને કહ્યું, જે કોઈ આ પાણી પીશે તે ફરીથી તરસશે. 14 પરંતુ જે હું તેને આપીશ તે પાણી જે પીશે તે ક્યારેય તરસશે નહીં. પણ હું તેને જે પાણી આપીશ તે તેનામાં અનંત જીવન માટે ઉભરાતા પાણીનો ફુવારો બની જશે. જીવંત પાણી એ ખ્રિસ્તનો આત્મા છે. જ્યારે જીવંત પાણી શાશ્વત જીવનમાં ઉછળતા પાણીનો ફુવારો બની જાય છે, ત્યારે તમને ભગવાનનો આત્મા અને તમારામાં સત્યનો આત્મા પ્રાપ્ત થયો છે. જોન 7 જણાવે છે કે જે મારામાં વિશ્વાસ કરે છે, જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે, તેના હૃદયમાંથી જીવંત પાણીની નદીઓ વહેશે. 39 પણ તેણે આ આત્મા વિશે કહ્યું, જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તેઓ તેને પ્રાપ્ત કરશે. પવિત્ર આત્મા હજુ સુધી આપવામાં આવ્યો ન હતો, કારણ કે ઈસુ હજુ સુધી મહિમા પામ્યા ન હતા. જોન 4 જણાવે છે પરંતુ સમય આવી રહ્યો છે, અને હવે છે, જ્યારે સાચા ઉપાસકો આત્મા અને સત્યથી પિતાની પૂજા કરશે. પિતા તેમની પૂજા કરવા માટે આવા શોધે છે. 24 ઈશ્વર આત્મા છે, અને જેઓ તેમની ભક્તિ કરે છે તેઓએ આત્મા અને સત્યતાથી ભજન કરવું જોઈએ. જેઓ ઈસુ ખ્રિસ્તના આત્મામાં વિશ્વાસ કરે છે તેઓ પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે અને આત્મા અને સત્યમાં પિતાની ઉપાસના કરતા સાચા ઉપાસક બનશે. તેઓને ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા પ્રાપ્ત થયો છે. મેથ્યુ 2:8 જણાવે છે કે તેથી જાઓ અને તમામ રાષ્ટ્રોને શિષ્ય બનાવો, તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. 20 મેં તમને જે આજ્ઞા આપી છે તે તમામ બાબતોનું પાલન કરવાનું શીખવો, અને જુઓ,
હું હંમેશા તમારી સાથે છું, યુગના અંત સુધી પણ. આમીન. મને મેથ્યુ 2:8-2 નીવનો ઉપયોગ કરવો ગમે છે કારણ કે તે ઓબે શબ્દનો ઉપયોગ કરે છે, અવલોકન નહીં. તે જણાવે છે અને મેં તમને જે આદેશ આપ્યો છે તે બધું પાળવાનું તેમને શીખવે છે. અને ચોક્કસ હું હંમેશા તમારી સાથે છું, યુગના અંત સુધી. ઘણાને આશ્ચર્ય થાય છે કે મને મેથ્યુ 2:8-9થી ખ્રિસ્તનો આત્મા, ભગવાનનો આત્મા અને સત્યનો આત્મા કેવી રીતે મળ્યો. વિશ્વાસીઓ તેમનામાં ઈસુની રચના કરી રહ્યા છે. મેં જોયું કે મેથ્યુ 3:16 ઈસુએ ક્યારે બાપ્તિસ્મા લીધું અને ભગવાનનો આત્મા તેમના પર ઉતર્યો. જ્યારે તમે ઈસુને આધ્યાત્મિક રીતે તમારા તારણહાર તરીકે સ્વીકારો છો ત્યારે તમને ખ્રિસ્તનો આત્મા પ્રાપ્ત થાય છે. તે કહે છે કે જોન 14:6 ઈસુ જ સત્ય છે. ઉપરાંત જોન 15:26 જણાવે છે કે પરંતુ જ્યારે સહાયક આવશે, જેને હું પિતા તરફથી તમારી પાસે મોકલીશ, સત્યનો આત્મા જે પિતા પાસેથી આવે છે, તે મારા વિશે સાક્ષી આપશે. તે સ્પષ્ટ કરવા માટે મેથ્યુ 2:8-9નો અર્થ એ છે કે આધ્યાત્મિક સચ્ચાઈના આસ્તિકને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપવામાં આવે છે. પવિત્ર આત્મા ઈશ્વરના આત્મા અને સત્યના આત્માના સંચાલક છે. ખ્રિસ્તી પાસે ખ્રિસ્તનો આત્મા, ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા છે. તેમજ સત્યનું પાલન કરો. ખ્રિસ્તનો આત્મા, ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા એ બધામાં જીવંત પાણી છે. જ્યારે વિશ્વાસીઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામે છે, ત્યારે તેમનું જીવંત પાણી વધે છે. જોન 4:14 આનો ઉલ્લેખ પાણીના ઝરણા તરીકે કરે છે. જોન 7:38 તેનો ઉલ્લેખ કરે છે કારણ કે તમારું હૃદય જીવંત પાણીની નદીઓ વહેશે. તેથી તમે કહી શકો કે ઈશ્વર આત્મા ધરાવતું જીવંત પાણી છે કારણ કે ઈસુનો જન્મ આધ્યાત્મિક રીતે પાણીમાંથી થયો હતો. ભગવાને મને ઘણા આધ્યાત્મિક દર્શન કરવાની મંજૂરી આપી છે. હું મારા કૂતરાઓને બહાર લઈ જતો હતો અને અમે પેશીઓમાંથી બહાર નીકળ્યા ત્યારે અમે યાર્ડમાં એક આકૃતિ જોઈ. મારા કૂતરા આકૃતિ તરફ દોડ્યા અને તે અદૃશ્ય થઈ ગયો. બીજી આકૃતિ દેખાઈ, પરંતુ કૂતરાઓ તેને જોઈ શક્યા નહીં. મેં પાણીની ડોલ લઈને તેને હવામાં ફેંકીને આકૃતિનું વર્ણન કર્યું અને તે પાણીની જેમ ચાલતું શરીર બન્યું. ઘૂંટણના વિસ્તાર પાસે એક નાનકડી ગોળ લાઇટ હતી. હવે હું જાણું છું કે મેં જીવંત પાણી સાથે આત્મા જોયો. મેથ્યુ 2:8-9 બતાવે છે કે ભગવાનનો આત્મા અને સત્યનો આત્મા વ્યક્તિગત રીતે કરવામાં આવે છે, પરંતુ પવિત્ર આત્મા તેમને એકસાથે સંચાલિત કરે છે. તેથી તે આપોઆપ નથી કે તમારી પાસે સત્યનો આત્મા છે, જે આપણને આજની પરિસ્થિતિમાં લાવે છે. આસ્થાવાનો પાસે ખ્રિસ્તનો આત્મા અને ઈશ્વરનો આત્મા હોય છે, પરંતુ પ્રારંભિક ચર્ચમાં જે બન્યું તેના કારણે તેમની પાસે સત્યના આત્માનું અભિવ્યક્તિ નથી. જ્યાં સુધી તમારી પાસે સત્યનો આત્મા ન હોય ત્યાં સુધી તમે ખ્રિસ્તી નથી. માર્ક 1:6 જણાવે છે અને તેણે તેઓને કહ્યું, આખી દુનિયામાં જાઓ અને દરેક પ્રાણીને સુવાર્તાનો ઉપદેશ આપો. 16 જે વિશ્વાસ કરે છે અને બાપ્તિસ્મા લે છે તે તારણ પામશે, પરંતુ જે માનતો નથી તે દોષિત થશે. 17 અને આ ચિહ્નો જેઓ વિશ્વાસ કરે છે તેઓને અનુસરશે. મારા નામે તેઓ ભૂતોને કાઢશે, તેઓ નવી માતૃભાષા સાથે વાત કરશે. 18 તેઓ સાપ ઉપાડશે અને જો તેઓ ઘાતક કંઈ પણ પીવે છે તો તે તેમને કોઈ રીતે નુકસાન પહોંચાડશે નહીં. તેઓ માંદા પર હાથ મૂકશે અને તેઓ સાજા થશે. માર્ક 1:6-15-18 ભંગાણ. જે વિશ્વાસ કરે છે તેનામાં ખ્રિસ્તનો આત્મા છે અને બાપ્તિસ્મા પામે છે, એટલે કે પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા, ભગવાનનો આત્મા અને તેમનામાં સત્યનો આત્મા.
બચાવી લેવામાં આવશે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો અથવા શાશ્વત જીવન. જેઓ વિશ્વાસ કરે છે તેઓને ચિહ્નો અનુસરશે. નવી માતૃભાષા સાથે બોલવું એ એકમાત્ર નિશાની છે જે માને છે, કારણ કે તેઓ નવી માતૃભાષા સાથે બોલતા નથી. ઈસુ કહે છે કે જેઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપે છે તેઓ નવી માતૃભાષાઓ સાથે વાત કરશે. ઈસુના પુનરુત્થાન પછી કબ્રોમાંથી બહાર આવેલા સંતો નવી માતૃભાષા સાથે બોલતા ન હતા. મેથ્યુ 2:8 અને માર્ક 1:6 એ જ વસ્તુ વિશે વાત કરી રહ્યા છે. હું વિશ્વાસીઓને આ સ્પષ્ટ કરવા માંગુ છું. માતૃભાષા સાથે બોલવાથી તમે ચર્ચમાં કે બીજે ક્યાંય કૂદી પડવા અને દોડી જશો નહીં. તે તમારી શારીરિક લાગણીઓ છે. રોમન્સ 8:8 જણાવે છે કે તેથી જેઓ દેહમાં છે તેઓ ભગવાનને ખુશ કરી શકતા નથી, ભૌતિક એટલે માંસ. ઉપરાંત તમે બોલો કે ન બોલો તેના પર તમારું નિયંત્રણ છે. 1 કોરિન્થી 14:28 જણાવે છે, પરંતુ જો કોઈ દુભાષિયા ન હોય તો તેને ચર્ચમાં મૌન રહેવા દો અને તેને પોતાની સાથે અને ભગવાન સાથે વાત કરવા દો. 1 કોરિન્થી 14:2 જણાવે છે કે જે કોઈ માતૃભાષામાં બોલે છે તે માણસો સાથે નહીં પણ ઈશ્વર સાથે બોલે છે, કેમ કે તેને કોઈ સમજતું નથી, જો કે આત્મામાં તે રહસ્યો બોલે છે. માતૃભાષામાં બોલવું એ ભગવાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લ્યુક 1:2 ઈસુએ કહ્યું કે હું પૃથ્વી પર અગ્નિ મોકલવા આવ્યો છું અને હું કેવી રીતે ઈચ્છું છું કે તે પહેલેથી જ સળગી ગઈ હોત. 50 પણ મારી પાસે બાપ્તિસ્મા લેવાનું છે અને તે પૂર્ણ થાય ત્યાં સુધી હું કેટલો વ્યથિત છું. 51 શું તમે ધારો છો કે હું પૃથ્વી પર શાંતિ આપવા આવ્યો છું? હું તમને કહું છું, બિલકુલ નહીં, પરંતુ વિભાજન. લ્યુક 3 જણાવે છે કે જોને જવાબ આપ્યો, બધાને કહ્યું, હું ખરેખર તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ મારા કરતાં એક બળવાન આવી રહ્યો છે, જેના ચપ્પલનો પટ્ટો હું હૂંટવાને લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. પ્રેરિતોના કૃત્યો 2 જણાવે છે, અને અચાનક સ્વર્ગમાંથી એક અવાજ આવ્યો, જેવો જોરદાર પવન આવે છે, અને તે આખું ઘર જ્યાં તેઓ બેઠા હતા તે ભરાઈ ગયું. 3 પછી તેઓને અગ્નિની જેમ વિભાજિત જીભ દેખાઈ, અને તે દરેક પર એક બેઠી. 4 અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ આત્માએ તેઓને ઉચ્ચાર કર્યો. જેમ્સ 3:6 જણાવે છે, અને જીભ અગ્નિ છે, અધર્મની દુનિયા છે. જીભ આપણા અવયવોમાં એવી ગોઠવાયેલી છે કે તે આખા શરીરને અશુદ્ધ કરે છે અને પ્રકૃતિના માર્ગને આગ લગાડે છે અને તેને નરકની આગ લગાડે છે. ભગવાન તેમના હેતુ માટે જીભ કાબૂમાં. આ વિડિયો તમને સાચા ખ્રિસ્તી બનવા માટે સત્ય આપવાનો છે. ખ્રિસ્તીની વ્યાખ્યા ગોસ્પેલ્સના પુસ્તકોમાં જોવા મળે છે. એક ખ્રિસ્તી પાસે ખ્રિસ્તનો આત્મા, ભગવાનનો આત્મા, સત્યનો આત્મા છે અને તેમાંના સત્યનું પાલન કરે છે. સાચા ખ્રિસ્તી બનવું એ સંત બનવાનો માર્ગ છે. તમારે હજુ પણ સંત બનવા માટે પવિત્રતા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એક સંત પવિત્ર છે અને તે ભગવાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ચાલી શકે છે. વિશ્વાસીઓએ સમજવું જોઈએ કે જ્યાં સુધી તેઓ ઈશ્વરના આત્મા દ્વારા બાપ્તિસ્મા પામ્યા ન હતા ત્યાં સુધી ઈસુએ તેમનું મંત્રાલય શરૂ કર્યું ન હતું. મેથ્યુ 3:16 ઈસુ ખ્રિસ્ત છે અને તે સત્ય છે. જોન 14:6 તેને શિષ્યોની જેમ ખ્રિસ્તના આત્માની કે સત્યના આત્માની જરૂર નહોતી. જ્યાં સુધી તેઓ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા ન લે ત્યાં સુધી શિષ્યોએ તેમનું સેવાકાર્ય શરૂ કર્યું ન હતું. પ્રેરિતોના કૃત્યો 2:4 તેઓને ઈશ્વરનો આત્મા અને સત્યનો આત્મા મળ્યો. વિશ્વાસીઓ તરીકે શિષ્યોને ઈસુએ સત્ય શીખવ્યું હતું. શિષ્યોએ સત્યનો આત્મા પ્રાપ્ત કરવાની જરૂરિયાત પૂરી કરી અને પછી તેઓ ઈશ્વરના રાજ્યનો પ્રચાર અને શિક્ષણ આપી શક્યા.
પરંતુ ઈસુએ શિષ્યોને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા લેતા પહેલા પ્રચાર કરવાની અને બીમારોને સાજા કરવાની શક્તિ આપી. લ્યુક 9:1-2 જણાવે છે, પછી તેણે તેના 12 શિષ્યોને એકસાથે બોલાવ્યા અને તેઓને તમામ રાક્ષસો પર અને રોગોને મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યો. 2 તેણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને માંદાઓને સાજા કરવા મોકલ્યા. આ શક્તિ કાયમી ન હતી. હું શું કહું છું તે તમે સમજો છો. સત્યનો આત્મા પ્રાપ્ત કરતા પહેલા તમારે સત્ય શીખવવું જોઈએ.